શર્મા શરૂઆત વિશ્વના સૌથી ઊંચા બ્રિજથી। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલ ચિનાબ બ્રિજ અને ભારતના પ્રથમ કેબલ સ્ટેટ રેલ બ્રિજ અંજી બ્રિજનું ઉદ્ઘાટન કરશે। સાથે જ પીએમ મોદી ટ્રેન દ્વારા કાશ્મીરની ઘાટીઓની યાત્રા પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુના કટરાથી બનિહાલ ખીણ સુધી વંદે ભારત ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવશે। આ ટ્રેન વંદે ભારત ટ્રેન દરરોજ કટરા અને ખીણ વચ્ચે દોડશે। આ ટ્રેન કાશ્મીરને કન્યાકુમારી સાથે જોડવાનું સપનું પૂરું કરશે। 1250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ નદીના તળિયાથી 359 મીટર ઉપર અને પેરિસના પ્રખ્યાત એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે। આ રેલવે પુલ રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાના ભૂકંપ અને ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટનો સામનો કરી શકશે। આ ટ્રેકના ઉદ્ઘાટન પહેલા સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત બનાવાઈ, જેના માટે સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ પર આ ટ્રેન દોડવાની છે। ચિનાબ રેલ બ્રિજ પર કટરા બનિહાલ ટ્રેન દોડશે। અંજી નદી પર બન્યો છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ। તો પીએમ નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા પુલનું ઉદ્ઘાટન કરશે। આ ઐતિહાસિક પુલ ફક્ત કાશ્મીર ઘાટીને સમગ્ર ભારત સાથે જ નહીં જોડે, પરંતુ આ વિસ્તારમાં વ્યવસાય, पर्यटन અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ આપશે। પીએમ કટરા ખાતે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે અને ત્યારબાદ તેઓ ટ્રેન દ્વારા ચિનાબ પુલ પર જશે અને તેનું ઉદ્ઘાટન કરશે। 1400 કરોડથી પણ વધુ રૂપિયાના ખર્ચે 16 વર્ષમાં બનીને તૈયાર થયેલો આ બ્રિજ માત્ર એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ નથી, પરંતુ ભારતીય રેલવે માટે અત્યાર સુધીનો સૌથી પડકારજનક પ્રોજેક્ટ પણ રહ્યો છે। અને ચિનાબ રેલવે બ્રિજ ઉધમપુર શ્રીનગર બારામુલા રેલ લિંકનો એક ભાગ છે। આ સમગ્ર પ્રોજેક્ટની જે કિંમત છે એ ઓવરઓલ 35,000 કરોડ રૂપિયા જેટલી છે। અને આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર માહિતી શેર કરી છે, ફોટો પણ શેર કર્યા છે અને વિડીયો પણ શેર કર્યા છે અને તેમણે આ પુલને ખૂબ જ ઐતિહાસિક ગણાવ્યો છે। તો USBRL રેલવે માટેનો સૌથી પડકારજનક પ્રોજેક્ટ છે। ઉધમપુરથી બારામુલા સુધી 272 કિલોમીટર લાંબો રેલવે ટ્રેક બનાવવાનો હતો। 2002માં રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર થયો હતો। હિમાલય વચ્ચે ટનલ અને પુલ બનાવવો એ સૌથી મોટો પડકાર હતો। પ્રોજેક્ટમાં 38 ટનલ બનાવવામાં આવી, જેની લંબાઈ 119 કિલોમીટર જેટલી છે। પીએમ મોદી વંદે ભારતને લીલી ઝંડી જ્યારે આપવાના છે ત્યારે 127 વર્ષ જૂનું સ્વપ્ન પૂરું થયું। કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ ટ્રેનને જોડશે। વંદે ભારત ટ્રેનને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે। તસવીરો જોઈ શકાય છે, સીધી તસવીરો અમે બતાવી રહ્યા છે આપને। મહિલા સૈનિકો અને બાળકો મુસાફરી કરશે। ટ્રાફિક, વેપાર અને પર્યટનને નવી પાંખ મળશે। આજનો દિવસ ઇતિહાસમાં નોંધાશે। પીએમ મોદી 6 જૂન 2025 એટલે કે આજનો જે દિવસ છે એ કટરા રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે અને સાથે સાથે એક ઐતિહાસિક પુલ જે છે તેના પર તેનું ઉદ્ઘાટન આજે કરવા જઈ રહ્યા છે। વંદે ભારત ટ્રેનની જો વાત કરીએ તો કાશ્મીરને કન્યાકુમારી સાથે તે જોડશે। 127 વર્ષ પહેલા મહારાજા પ્રતાપસિંહે જે રેલ કનેક્શનનું સ્વપ્ન જોયેલું તે આજે પૂરું થયું। દુલ્હનની જેમ શણગારેલી ટ્રેનમાં વાયુસેનાની મહિલા સૈનિકો અને બાળકો મુસાફરી કરશે। આ સાથે ટ્રાફિક, વેપાર અને પર્યટનને વેગ મળશે। समय हम कटरा रेलवे स्टेशन में हैं और आज बेहद अहम दिन है, क्योंकि आज कन्याकुमारी से कश्मीर तक का जो रेल को जोड़ने का रास्ता था वो सपना था जम्मू कश्मीर के महाराजा प्रताप सिंह था। 127 साल पहले उन्होंने ब्रिटिश सरकार से ये अनुरोध किया था कि जिस तरीके से देश के हर कोने में ट्रेन जाती है, वैसे ही जम्मू और कश्मीर जो है, जम्मू से कश्मीर जो है वो रास्ता जो है वो बनना चाहिए ताकि रेल जो है कश्मीर पहुंचे। केंद्र सरकार ने न सिर्फ कश्मीर तक रेल पहुंचाई है, बल्कि एक सपना जो है वो पूरा किया है महाराजा प्रताप सिंह का, क्योंकि उन्होंने अनुरोध किया था। आज वो नहीं है, लेकिन सपना उनका, उनकी जो सोच थी उसको जो है वो केंद्र सरकार ने मुकम्मल किया है। चलिए तो दिखाते हैं तस्वीरें। ये वो तस्वीरें हैं, वंदे भारत ट्रेन है। दुल्हन की तरह सजी इस ट्रेन में आज जो है इतिहास रचा जाएगा। ये ट्रेन आज कश्मीर पहुंचेगी और सबसे बड़ी बात है कि 3 दशक का लंबा समय और एक बेहद इंतज़ार जो था वो देश के हर नागरिक को था कि कब वो दिन आएगा जब पहाड़ियों को चीरते हुए
पहाड़ियों से, हसीन वादियों से गुजरते हुए वो एक अच्छा नज़ारा जो है वो देखते हुए कश्मीर पहुंचेंगे। और सबसे अहम बात है कि ये जो ट्रेन आज कश्मीर जा रही है, प्रधानमंत्री नरेंद्र मोदी खुद कटरा पहुंचकर इसका उद्घाटन करने वाले हैं। और इससे भी ज्यादा कड़ी सुरक्षा के बीच ये ट्रेन जो है आज कश्मीर पहुंचेगी। અમરનાથ યાત્રાની અવધિ ઘટાડીને 38 દિવસ કરાયા બાદ સુરક્ષામાં વધારો કરાયો છે। અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ રહી છે। આ વખતે યાત્રા 38 દિવસની થવા જઈ રહી છે। અગાઉ 52 દિવસની અમરનાથ યાત્રા થતી હતી। સીઆરપીએફ, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેનાનો સુરક્ષામાં તમામ સુરક્ષા માર્ગોનું સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યું, ડિજિટલ મેપિંગ કરવામાં આવ્યું। દરેક યાત્રાળુ માટે ડિજિટલ ઓળખ કાર્ડ બનાવવામાં આવશે। જમ્મુ અને કાશ્મીર પોલીસ જવાનો સાથે 58,000થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત છે। પવિત્ર અમરનાથ યાત્રા માટે મોટી સુરક્ષા યોજના તૈયાર કરવામાં આવી। રાષ્ટ્રીય ધોરીમાર્ગોને જોડતા તમામ માર્ગોને બ્લોક કરવામાં આવશે। યાત્રાના કાફલા સાથે જામર પણ લગાડવામાં આવશે। એસ્કોર્ટ વાહનોની સુરક્ષા મજબૂત બનાવાશે। ક્વિક એક્શન ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડ્રોન, K9 સ્ક્વોડ તૈનાત રહેશે। તો મુસાફરીના રૂટ પર સંયુક્ત PCR તૈનાત કરવામાં આવશે। રાજ્યમાં વર્ષનો પહેલો પૂર પૂર્વોત્તર ભારતના પવિત્રા અભયારણ્યમાં હાથીઓ અને અન્ય વન્યજીવોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આસામથી આ તસવીરો આવી રહી છે। તુપલંગ, હાચરા, પાગલાડુબા જેવા વન શિબિરોમાં ખાસ પેટ્રોલિંગ શરૂ કરાયું છે। વન્યજીવોના રક્ષણ માટે વિભાગે વિશેષ પગલાઓ લીધા છે અને શિકારીઓ સામે સખત પગલાં પણ ભરવામાં આવશે। બિહારથી હિંસક અથડામણનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લાકડીઓ વડે પુરુષ અને મહિલાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। નવાદા જિલ્લાની બડસૈની ગામમાં જમીન વિવાદે પારિવારિક હિંસાનું સ્વરૂપ લીધું હતું। ભૂષણસિંહ નામના શખ્સે તેના 6 સહયોગીઓ સાથે મળીને તેના ભાઈ, પત્ની અને પુત્રી પર લાકડીઓ વડે હુમલો કર્યો। પીડિત ભૃગુસિંહના મતે આ વિવાદ લગભગ 5 ડેસિમલ જમીનનો છે। હુમલો કરનાર ભૂષણસિંહે વિવાદિત જમીન પર ઘર બનાવ્યું અને હવે તેઓ ભૃગુસિંહને તેમની જમીનમાંથી રસ્તો આપવા માંગ કરી રહ્યા છે। હવે પીડિતાના પરિવારે સોશિયલ મીડિયા દ્વારા પોલીસને ન્યાયની અપીલ કરી છે। दुआरी पर बैठे सर उधर से आया, मारना शुरू कर दिया। मारते मारते हमारा बीवी आ गई, बस उसको भी मार के वहीं गिरा दिया दुआरी पर से। उसके बाद चले आई बच्ची को भी मार के गिरा दिया सर। हम लोग तीनों मिल के पड़ गए। लोग बाग आए बहुत देरी के बाद, मारने के बाद में तीनों लौटते रह गए, कोई उपाय नहीं। બારાબંકી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક સંદિગ્ધો મળી આવ્યા, જેમને રોકવામાં આવતા તેઓ રોકાયા નહીં અને પૂરપાટ ઝડપે ભાગવાનો પ્રયાસ કર્યો। પોલીસ પર ગોળીબાર કર્યો। પોલીસે પણ જવાબી ગોળીબાર કર્યો, જેમાં એક આરોપી ઘાયલ થયો, જેને સારવાર માટે ખસેડાયો છે। આરોપી પાસેથી રોકડ સહિત ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। एक वांछित अभियुक्त की गिरफ्तारी का प्रयास किया गया, जिसमें उस वांछित अभियुक्त जिसका नाम फयाज, उसकी शिनाख्त हुई है फयाज के रूप में, और ये बहराइच का रहने वाला है। उसके द्वारा पुलिस टीम पे जवाबी फायरिंग की गई, जिसमें आत्मरक्षार्थ पुलिस टीम द्वारा की गई फायरिंग में उसे चोटें आई हैं शरीर के निचले हिस्से पे और वो घायल हुआ है। उसे हॉस्पिटल भेजा गया है। બોટાદ એસઓજી દ્વારા દેશી બનાવટના હથિયાર સાથે 2 વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા। પોલીસની તપાસમાં નાનજી ઉર્ફે ગગુએ કબૂલાત કરતા અન્ય એક દેશી બનાવટનું હથિયાર તેની પાસેથી મળી આવ્યું। બોટાદ એસઓજી દેશી બનાવટ સાથે 2 વ્યક્તિને ઝડપી રિમાન્ડ મેળવવાની સાથે આગળની કાર્યવાહી હાથ ધરી। બંને વ્યક્તિ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લાવતા તેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે। ઝડપાયેલ બંને વ્યક્તિ અગાઉ મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા છે। આ તરફ સુરતમાં ફરી ગાંજા સાથે એક આરોપી પકડાયો છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત કાર્યવાહી થઈ। ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા। 40,000નો ગાંજો શોધી કાઢવામાં સફળતા મળી। દરોડા પાડી 4.04 કિલોગ્રામ ગાંજો જપ્ત કરાયો। આરોપી રામજી બેનબંસીની ગાંજા સાથે ધરપકડ કરાઈ। 50,400ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરાયો। તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15 માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો। જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે।
જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે. આ સાથે મળીને કુલ 50,400ની કિંમતના મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 LCBએ પકડી પાડેલ છે. પોરબંદર દરિયા કિનારેથી બિનવારસી ડ્રગ્સ મળ્યું. ઓડદર નજીક દરિયાકાંઠેથી ચરસના 2 પેકેટ મળ્યા. આ ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચરસના 2 પેકેટ મળતા હાલ તપાસ ચાલી રહી છે. વારંવાર દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવવાના જે બનાવો છે વધી રહ્યા છે. મહેસાણા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી. કડીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન બળદેવજીએ ભાંગરો વાટ્યો. બળદેવજીને સવાલ કર્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે એવું લાગે છે. બળદેવજીએ જવાબ આપતા જીભ લપસી ગઈ. કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના અને જો હુકમી ચલાવતી હોવાની વાત કરી દીધી. શાળાની હાલત ખરાબ હોવાની વાત કરી. રાજ્યમાં બક્ષીપંચના કે ગરીબોના બાળકો ભણી ના શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ હોવાની હૈયા વરાળ કાઢી. ગ્રાન્ટેબલ શાળાઓ બંધ કરવી, ગ્રાન્ટેબલ શાળામાં શિક્ષકોની ભરતી ન કરવી, કઈ રીતે સામાન્ય કુટુંબનો બાળક ન ભણે એવી સ્થિતિ ઊભી કરી છે. ભાજપના કડીમાં જૂથવાદ મુદ્દે પણ બળદેવજીએ કંઈ કહેવાનું ટાળ્યું. કડીની પ્રજાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનું નક્કી કર્યું છે. એમનો જૂથવાદ એ જાણે અને ભાજપ પાર્ટી જાણે એવું પણ તેમણે કહ્યું. કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના, જો હુકમી ચલાવવાની, ગરીબ લોકોને, દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે જઈને જોઈ આવજો. કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંચના, સામાન્ય કુટુંબના, ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. કડી બેઠક કબજે કરવા કોંગ્રેસે પણ એડી છૂટીનું જોર લગાવ્યું. કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી. શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈ લોકો પાસે મત માંગવા પહોંચ્યા. ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી. પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા. આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પ્રચારમાં આજે શ્રી ગણેશ કર્યા છે. અહીંયા મુદ્દામાં એક વસ્તુ ખાસ ઉભરીને આવે છે કે અહીંયા મોંઘવારી જબરજસ્ત છે, શિક્ષણ ખાડે ગયું છે. એટલે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એની કોઈ સીમા નહીં. એટલે અમે લાગે છે કે આમાં અમે લોકો સક્સેસફુલ થશું અને લોકો જે પબ્લિક જે થાકી ગઈ છે એ લોકો અમને જંગી મતોથી જીતાડે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાને લઈ અને ગામડે ગામડે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. આપ તમે જોઈ શકો છો. જો રમેશભાઈ ચાવડાને અને કોંગ્રેસના આગેવાનને અને કોંગ્રેસના અમારા ઉમેદવારને લોકો મળવા આવે છે. આવી દમ ધોકધોકતા તાપમાં પણ કોંગ્રેસના ઉમેદવારને મળી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આ વખતે કડી તાલુકાની પ્રજા એ કામે લાગવાની છે. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂકેલું છે. ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસે 10 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે 8 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આપણે કુલ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા. 11 ઉમેદવારોમાંથી ગઈકાલે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા. આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે. હાલ કુલ 8 હરીફ ઉમેદવારો નું નામ ફાઇનલ થયેલ છે. આ તરફ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક વોર શરૂ થયું. વિસાવદરના રાજકારણમાં હવે આંસુની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા. એક ગામમાં પ્રચાર દરમિયાન ગોપાલે કહ્યું કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મગરના આંસુ પાડે છે. હારની બીક લાગી એટલે રોવા માંડ્યા. પહેલા ખેડૂતોના આંસુ નહોતા દેખાતા. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લઉં. આવા છેતરપિંડી કરનારા લોકો
એને મેં સજા કરી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને. આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે. માણસ મરી ગયા, કૌભાંડ કર્યું ભાજપના માણસોએ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા. એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે. જૂનાગઢના વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. વિસાવદરમાં કુલ 16 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કુલ 19 લોકોએ ફોર્મ ભર્યા હતા. અંતિમ દિવસે અપક્ષના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાનમાં છે. ગુજરાતમાં 2 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં હવે જોતરાઈ ગયા છે. મતદારો સુધી પહોંચવા આમ આદમી પાર્ટીએ વિનંતી પત્ર તૈયાર કર્યું. કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાનો વિનંતી પત્ર લોન્ચ થયું. જીત્યા બાદ કરવાના કામોના વચનોનો વિનંતી પત્રમાં ઉલ્લેખ કરાયો. રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓનો પત્રમાં સમાવેશ કરાયો. પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ વિનંતી પત્ર પહોંચાડશે. કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે. આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24માં ઘરે ઘરે જશે. લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે. જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કડીના જ રહેવાસી છે, તેમનું ભણતર, સાથે સાથે તેમણે કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે, કયા આંદોલનો કર્યા છે, અને જો તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના મેરાકુવા ગામની દૂધ મંડળીમાં ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો. ધારાસભ્ય કેતન ઇનામદારે આરોપ કર્યા બાદ મંડળીના મંત્રી વિક્રમ પરમારે પ્રેસ વાર્તા યોજી આ મુદ્દે ખુલાસો કર્યો. તેમણે સ્વીકાર્યું કે તેમણે મૃતક સભ્યોના ખાતામાંથી પૈસા ઉપાડી જાતે સહી અને અંગૂઠા કરીને રકમ ઉપાડી હતી. મંત્રી પરમારે દાવો કર્યો કે રૂપિયા મંડળીના હિત માટે ખર્ચ્યા હતા. સાથે વરસડા ગામની ડેરીના મંત્રી પર પણ 3,64,000ના ઉચાપતનો આક્ષેપ મૂક્યો. વિક્રમ પરમારે પોતાની ભૂલ માનીને જે સજા થાય તે સ્વીકારવાની પણ જાહેરાત કરી. મેરાકુવા દૂધ મંડળીમાં 9 વર્ષથી હું ફરજ બજાવતો હતો. માન્ય કેતનભાઈ ધારાસભ્ય દ્વારા મારા પર આક્ષેપો મૂકવામાં આવેલા કૌભાંડ કર્યા બાબતમાં. જે મંડળીમાં મેં કોઈ જાતનું કૌભાંડ કરેલ નથી. જે બરોડા ડેરીમાં વહીવટી માળખામાં દર વર્ષે જે ઓડિટ થતા હોય, દર વર્ષના મારા ઓડિટ હિસાબો ક્લિયર છે, જેમાં મારે કોઈ ઉચ્ચાપત કે કોઈ કૌભાંડ મારા ઓડિટની અંદર કોઈ બતાવેલ નથી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ ગઈ છે પંચાયત. ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની. અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે ધારાસભ્ય પંચાયતને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. 953 મતદારો ધરાવતી પંચાયત સમરસ થતા ભવ્ય સ્વાગત કરાયું. નગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે. જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં. અને હાલ આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે. સીધા આપણે લઈ જઈશું. રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. Continue on a very strong growth trajectory. Both the last month's figures have been quite robust. Going forward, the outlook for agriculture sector and rural demand is expected to receive further impetus by the expected above normal southwest monsoon rainfall. On the other hand, sustained buoyancy in services activity should nurture revival in urban consumption. The healthy balance sheets of banks and corporates, governments the government's continued thrust on capex, elevated capacity utilization, improving business optimism, and easing of financial conditions
should help further revive investment activity. Trade policy uncertainty, however, continues to weigh on merchandise exports prospects. The conclusion of the free trade agreement with the United Kingdom and the fast progress that is being made in our negotiations with other countries, on the other hand, should provide a fillip to trade. Spillovers emanating from protracted geopolitical tensions and global trade and weather-related uncertainties pose downside risks to growth. Taking all these factors into consideration, real GDP growth rate for this year 25-26 is projected at 6.5%. We continue with our earlier forecast with Q1 at 6.5, Q2 at 6. વધુ માહિતી મેળવીએ જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ. જયદેવભાઈ, આપનું સ્વાગત છે. આરબીઆઈની આ 50 બેઝિસ પોઈન્ટને ઘટાડવાની જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આજે આરબીઆઈએ સતત ત્રીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે અને આ વખતની પોલિસીની ખાસિયત એ છે કે લોકોને અપેક્ષા હતી કે 0.25 વ્યાજ દરમાં ઘટાડો આરબીઆઈ દ્વારા અવશ્ય કરવામાં આવશે, પણ આજનો જે ઘટાડો છે તે 0.50 બેસિસ પોઈન્ટનો છે, જે સુખદ આશ્ચર્ય આપનારો છે અને તેને લઈ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ ખૂબ જ રાહતરૂપ સમાચાર છે, કારણ કે હોમ લોનના રેટ છે એ તાત્કાલિક અસરથી ઘટી જશે અને ઘણી બધી જે અન્ય લોનો છે તેમાં પણ ક્રમશઃ વ્યાજ દરમાં ઘટાડો થશે. તો આજનો જે ઘટાડો છે એ નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સુખદ આશ્ચર્ય આપનારો છે. જી જયદેવભાઈ, આ જે આરબીઆઈના ઘટાડાની જાહેરાતથી માર્કેટ પર તેની કોઈ અસર જોવા મળશે? બિલકુલ, માર્કેટને પણ એવી જ અપેક્ષા હતી કે 0.25નો રેટ કટ કરવામાં આવશે, પણ આજે જે ઘટાડો કરવામાં આવ્યો તે 0.5%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સારી બાબત ગણી શકાય. અને આરબીઆઈના ગવર્નર શ્રી અત્યારે મતલબ કોમેન્ટ્રી ચાલી રહી છે અને તેની વાતો ઉપર અત્યારે રોકાણકારોની નજર છે અને આગામી સમયમાં આરબીઆઈનું જે સ્ટેન્ડ છે તેમાં જો ઘણી બધી સ્પષ્ટતા આવશે તો તેની માર્કેટ પર ખૂબ જ સારી અસર જોવા મળશે. જી જયદેવભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો આરબીઆઈએ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. હવે રેપો રેટ ઘટીને 5.5% કરવામાં આવ્યો છે. ડભોઈમાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક ધામ ચાણોદમાં નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વ ચાલી રહ્યો છે, ત્યારે પરિંદુ ભગત તેમજ અનુરાધા પોંડવાલ સહિત ગ્રામજનો દ્વારા માં નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ખાસ કરીને મનુષ્ય પોતાના જીવનમાં 10 પ્રકારના પાપથી મુક્તિ મેળવવા માટે આ ગંગા દશહરા પર્વે પૂજા અર્ચના કરી પોતે ધન્યતા અનુભવે છે. સ્થાનિક કુબેર મંદિરના મહંતો અને બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો ગંગા દશહરા પર્વ પર વિશેષ આરતી કરવામાં આવી. ડભોઈના ચાણોદ ખાતે જે નર્મદા નદી વહે છે ત્યાં આ પૂજા કરવામાં આવી, જેમાં ખાસ અનુરાધા પોંડવાલ પણ અહીંયા હાજરી આપી અને તેમણે મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના પણ કરી હતી. અહીંયા જે મહંતો અને બ્રાહ્મણો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે આ પૂજા વિધિ સંપન્ન કરાવી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.